અમદાવાદના આનંદનગરમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મના કેસમાં આરોપી ધર્મસિંહને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો। ચુસ્ત બંદોબસ્ત સાથે આરોપીને કોર્ટમાં રજૂ કરાયો। પોલીસ આરોપીના મહત્તમ રિમાન્ડની માંગણી કરશે। પંચનામા દરમિયાન આરોપીએ ફરાર થવાનો પણ પ્રયાસ કર્યો હતો। આરોપી સાથેની ઝપાઝપીમાં પોલીસે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા। આરોપીને પગમાં ગોળી વાગતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો। આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવતી હતી। ઇન્ટિરિયર ડિઝાઇનરની અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર બળાત્કાર થયો હતો અને આ જે બળાત્કારનો આરોપી છે ધર્મસિંહ, જેને હાલમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવા માટે લાવવામાં આવ્યો છે। હાલમાં આ સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હાલમાં પોલીસના ઝાપટા વચ્ચે આ આરોપીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રજૂ કર્યા બાદ તેમના રિમાન્ડ માંગવામાં આવે તેવી પણ સંભાવના છે। હાલમાં આ દ્રશ્યોમાં જોઈ શકાય છે આરોપી દ્વારા પોલીસ ઝાપટામાંથી ભાગવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જેને લઈને બંને પક્ષો વચ્ચે ઝપાઝપી થઈ હતી। 2 રાઉન્ડ ફાયર થયું હતું, જેમાં આરોપી છે તેના પગમાં ગોળી વાગી હતી। આરોપીના પગમાં ગોળી વાગવાને કારણે તેને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। સોલા સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર બાદ તેમનું જે સ્વાસ્થ્ય છે તે સ્થિર થતાં હાલમાં તેને રજૂ કરવામાં આવશે। કોર્ટમાં રજૂ કરવા માટે લાવવામાં આવ્યો છે। કોઈ અજુગતી ઘટના ન બને તે માટે હાલમાં જોઈ શકાય ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે અને કોર્ટમાં રજૂ કરી અને આરોપી વિરુદ્ધનું જે આગળની જે કાયદેસરની જે કાનૂની કાર્યવાહી છે તે પણ હાથ ધરવામાં આવી છે। સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે આરોપી છે તે હાલમાં 2 હાથ જોડી અને હાલમાં ચાલી રહ્યો છે। તેના પગમાં પણ ઈજા છે અને સારવાર થઈ હોવાના નિશાન છે। આમ કહી શકાય કે જે આરોપી છે તેને પોલીસ દ્વારા હાલમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેમના રિમાન્ડ માંગવામાં આવે તેવી પણ પૂરેપૂરી સંભાવના છે। આમ કહી શકાય આનંદનગર કેસનો જે આરોપી છે તેને હાલમાં કોર્ટમાં પરિસરમાં લાવવામાં આવ્યો છે। થોડા સમયમાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। કેમેરા પર્સન કુણાલ ભાવસાર સાથે ચેતન બામણિયા, ABP અસ્મિતા, અમદાવાદ।